છેલ્લા 2-3 વર્ષમાં મંડળી ગરબાઓનો ક્રેઝ વધતા આ વર્ષે પણ અમદાવાદના મોટાભાગના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં, જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની બીટને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિકલ પ્લેટફોર્મ પર લાવવાનું એક અદ્ભુત કામ કરવામાં આવ્યું છે। ડીજે નિહારના આ મંડળી ગરબા 19 સપ્ટેમ્બરે સારેગામા ગુજરાતી પર પણ રિલીઝ થવા જઈ રહ્યા છે। શહેરની મધ્યમાં આવેલી 5 સ્ટાર હોટેલ રેસ્ટોરન્ટમાં થનારા મંડળી ગરબા બાય ડીજે નિહારમાં આ વખતે હોટેલ રેસ્ટોરન્ટ્સ દ્વારા એ તમામ તૈયારીઓ કરવામાં આવી છે, જેનાથી કોઈ પણ ગરબા પ્રેમીઓને નાનામાં નાની અવગડતાઓનો અનુભવ ન કરવો પડે। પોતાના પરિવારો અને મિત્રો સાથે માતાજીની ભક્તિ સાથે ગરબા રમીને નવરાત્રિ મહોત્સવને ગરબા પ્રેમીઓ માણી શકે તે માટે હોટેલ રેસ્ટોરન્ટમાં ખેલૈયાઓ માટે સ્વાદિષ્ટ ફૂડની પણ વિવિધ વેરાયટી પણ રજૂ કરવામાં આવશે। નવરાત્રિમાં મોટા ભાગે પાર્કિંગની અવગડતાના કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળતી હોય છે, જેથી હોટેલ રેસ્ટોરન્ટ દ્વારા પાર્કિંગની પણ સરળ અને સુંદર સુવિધા કરવામાં આવી છે। ખુલ્લા આકાશમાં ગરબા પ્રેમીઓ ગરબા કરી શકે તે માટે હોટેલ રેસ્ટોરન્ટ 16,000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યામાં પોતાનું ગરબા વેન્યુ તૈયાર કરવા જઈ રહ્યા છે। સુંદર લોન સાથે એક હાઇજેનિક સેટઅપમાં હોટેલ રેસ્ટોરન્ટ ગરબા પ્રેમીઓને ગરબે ઝુમાવવા આતુર છે। પોતાના આલ્બમ વિશે વધુમાં વાત કરતા ડીજે નિહારે જણાવ્યું હતું કે મારો હેતુ પરંપરાગત ગરબા સંગીતને યુવાનો સુધી નવો રંગ અને નવી ઉર્જા સાથે પહોંચાડવાનો છે। મંડળી ગરબો, મંડળી ડાકલા અને મંડળી રિમિક્સ મારફતે અમે સાંસ્કૃતિક વારસાને આધુનિક ધબકાર સાથે પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેથી નવરાત્રિનો આનંદ અને ઉત્સાહ દ્વિગુણો બને। નવરાત્રિમાં પ્રાચીન અને પરંપરાગત ગરબામાં શરણાઈ સુર પર સમગ્ર અમદાવાદ મન મૂકીને ઝૂમી શકે તે માટે અમે તમામ કલાકારોનું પહેલીવાર રેકોર્ડિંગ કરાવ્યું છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ નિહાર છે અને મને લોકો ડીજે નિહાર તરીકે ઓળખે છે। નવીનતામાં એવું છે સર કે મારે મંડળી મ્યુઝિકનું જે ક્રેઝ છે અત્યારે જેનજીસમાં અને બધા અત્યારે રાતે 12 વાગ્યા પછી સવારના 8 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી મંડળી મ્યુઝિક ઉપર બધા યુથ ગાતા હોય છે, તો મારે એમને કનેક્ટ કરવા હતા અને મારે એવું હતું કે ભાઈ ઓથેન્ટિક ગુજરાતી મ્યુઝિક કે જે યુથ સુધી પહોંચે, કે જે નાનપણમાં હું ગરબા ગાયા છે, સાંભળ્યા છે, તો આ એ જ પ્યોર ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે કે જે મંડળીના સ્વરૂપમાં કે મેં ઓરિજિનલ આર્ટિસ્ટ ગામડેથી બોલાવીને કે જેમને કદી સ્ટુડિયોમાં રેકોર્ડ નહોતું કર્યું, તો આપણે ઢોલ વગાડ્યા છે, ઓરિજિનલ ચામડાનો ઢોલ યુઝ કર્યો છે, આપણે તૂટી યુઝ કરી છે, શેનાઈ યુઝ કરી છે, આપણે બેન્જો યુઝ કર્યો છે, હાર્મોનિયમ યુઝ કર્યો છે, આપણે શું કહેવાય ડાકલા યુઝ કરેલા છે। તો આ યુઝ કરવાની પાછળનું રીઝન એ હતું કે એક મંડળીવાળું મ્યુઝિક જોઈતું હતું કે જે આજ સુધી માર્કેટમાં અવેલેબલ નથી, કે એ 1 કલાક 38 મિનિટનું મ્યુઝિક તમે ચાલુ કરો, તમે તમારી સોસાયટી છે, તમારું ઘર છે, તમારી ઓફિસ છે, ફેક્ટરી છે, તમે નોનસ્ટોપ દુનિયાના કોઈ બી છેડામાં તમે આ મ્યુઝિક ચાલુ કરીને 1.5 કલાક સુધી નોનસ્ટોપ ગરબા કરશો। એક OTT પ્લેટફોર્મ ઉપર મળશે જોવા, અને સારેગામા જોડે મારે ટાઈઅપ કર્યું છે, તો સારેગામાની ગુજરાતી ચેનલ ઉપર ઓફિશિયલી રિલીઝ થશે અને આ મ્યુઝિક તમે iTunes છે કે સ્પોટીફાઈ છે, હંગામા છે, જીઓ છે, સાવન છે, દરેક OTT પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હશે। ના, આમ બેસ્ટ પાર્ટ એ છે કે મને પોતે એઝ અ ડીજે પ્રોબ્લેમ એવો આવતો હતો કે મારે ક્યાંય કમર્શિયલ જગ્યા પર મ્યુઝિક પ્લે કરવું હોય તો પ્રી રેકોર્ડિંગ મ્યુઝિક માટે ઘણા બધા લાઇસન્સિંગ લાગતા હતા, એની ફીસ બહુ જ વધારે હતી। આ મ્યુઝિકની અંદર કોઈ કોપીરાઇટ નથી, કેમ કે આ ઓથેન્ટિક પૌરાણિક ગુજરાતી ગીતો છે, ગરબા છે કે જેનો કોઈ કોપીરાઇટ નથી, જેના કોઈ જ ઓથર કે આર્ટિસ્ટ